અને વોરોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જમીનની રીસર્વેની કામગીરીને લઈને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પહેલા જેટલા પણ સર્વે કરવામાં આવતા હતા તેમાં કંપનીની ક્ષતિને કારણે કંપનીની ભૂલને કારણે ફરિયાદો આવતી હતી અને હવે ફરી એક વખત આધુનિક ટેકનિક સાથે રીસર્વે કરવામાં આવશે તેમાં આ તમામ ફરિયાદોનું તમામ ભૂલોનું નિવારણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે આ તમામ વિગત આપશે હિરેન રાવલ। जो राज्य सरकार ने अगाऊ अनेक प्रकारनी खेडूतोनी अलग अलग संगठनों जमीन रिसर्वेनी मागणीओ अने रजूआतो आवी हती। आ रजूआतोने ध्यानमां राखी तत्कालीन महसूल मंत्रीए पण समग्र राज्यमां फरीथी जमीन मापणी माटे सूचनाओ आपी हती। रिसर्वेनी कामगीरी शरू करवामां आवी हती, परंतु जे कंपनी ने कामगीरी सौंपवामां आवी हती, जे कंपनी डिजिटलाइजेशन थी आ मापणी करती हती, एणे अनेक प्रकारनी क्षतिओ आ मापणीनी अंदर राखी हती। केटलीक जमीनो केटलाक खेडूत खातेदारोनी जमीन ओછી થઈ ગઈ હતી, કેટલાક ખેડૂત ખાતેદારોની વધી હતી। આ પ્રકારની અનેક રજૂઆતો બાદ નવી સરકારમાં હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે જે પાયલોટ પ્રોજેક્ટ રૂપે જામનગર અને દ્વારકામાં કામગીરી થઈ હતી એ જ પ્રોજેક્ટ હવે આગળ આખા રાજ્યમાં શરૂ કરવામાં આવશે। એટલે જે જૂની કામગીરી છે, જૂની સર્વેની કામગીરી છે, એ કામગીરી રદ કરી અને ફરીથી સર્વેની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। તે પ્રકારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું છે। ખેડૂતોની માંગણીઓ હતી, અલગ અલગ સંગઠનોની માંગણીઓ હતી, એ માંગણીઓને ધ્યાનમાં રાખી સરકારે પોતાના અગાઉ જે કંપનીને 700 કરોડ ચૂકવ્યા હતા એ 700 કરોડ રૂપિયાનું આખો કામ છે તે રદ કરી અને ફરીથી પોતાના વિભાગો જ હવે આધુનિક સાધનોની મદદથી સર્વે કરશે તે પ્રકારની વાત અત્યારે હાલ સામે આવી રહી છે। જી બિલકુલ હિરેન, આભાર આપનો તમામ વિગત માટે। અને સમાચારમાં આગળ વધીએ તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે રખડતા ઢોર જેનો ભોગ અત્યાર સુધીમાં અનેક લોકો બન્યા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે, તેને લઈને કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને ઋષિકેશ પટેલે તેને લઈને નિવેદન આપ્યું છે કે રખડતા ઢોર મુદ્દે કોર્ટના નિર્દેશ મુજબ કામગીરી ચાલી રહી છે। આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પણ અનેક વખત ફટકાર લગાવી ચૂકી છે। આ અંગે ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન રાવલ। गुजरात हाईकोर्ट में जे प्रकारे कोर्टे सुओमोटो करी अने राज्य सरकार ने अलग अलग फटकार लगावी हती। सरकारे अगाऊ आ रखड़ता ढोरो माटे जे नियम लाव्या हता ए नियम बाद पण कोई निराकरण न आवता सरकार हवे राज्य में एटले खास शहरी विस्तार अने ग्राम्य विस्तार में रखड़ता आखलाओ छे ए आखलाओने पकड़ी अने तेमनुं खसीकरण करशे। मुख्यमंत्री गौमाता पोषण योजना अंतर्गत आ आखलाओने राखवामां आवशे अने योग्य समय एटले के खसीकरणनी प्रक्रिया पूर्ण थया बाद निश्चित समयगाळा बाद तेनो बळद तरीके उपयोग करवा माटे तेने छूट आपवामां आवशे ते प्रकारनो निर्णय करवामां આવ્યો છે। सरकारे करेला एक सर्वे प्रमाणे अंदाजे 50,000 करता पण वधु आखलाओ शहर अने गामडाओनी अंदर जे रखड़े छे जेना कारणे अलग अलग प्रकारना अकस्मातो थया छे। અત્યાર સુધી જે અકસ્માતો થયા છે આ પ્રકારના રખડતા ઢોરોના કારણે એમાંથી 60 થી 70% અકસ્માતો માત્ર આ આખલાઓના ઝઘડાઓ અને એના કારણે થયા હોવાનું તારણ સરકાર પાસે આવ્યું છે, તેના આધારે નિર્ણય કરાયો છે। जी बिल्कुल, आभार आपनो तमाम विगत माटे। અને હવે વાત કરીએ સિવિલ હોસ્પિટલની, જે સિવિલ હોસ્પિટલમાં દરરોજ સેંકડો હજારો લોકો સારવાર માટે આવતા હોય છે। આ સિવિલ હોસ્પિટલમાં એક કર્મચારીનો ખોફ પ્રવર્તી રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં કર્મીઓમાં એક કર્મચારીને કારણે ભય પેદા થયો છે, તેની સામે કોઈ ફરિયાદ પણ નથી કરી શકતું। કોણ છે આ કર્મચારી અને શા માટે અન્ય કર્મચારીઓ ડરી રહ્યા છે, આ વિગત આપશે આયુષી યાજ્ઞિક। આ વખતે પણ એવું થયું કે જેવા મેસેજ મળ્યા ચલો મેં કીધું એને ગમે ત્યાંથી આપણે એને પકડીને પછી પોલીસ કમ્પ્લેન કરીએ, પણ એ સમયે પાછો ફરીથી ભાગી જવામાં સફળ રહ્યો। પણ એની ડેફિનેટલી આ ન્યુસન્સ ડે બાય ડે છે જ અને ઘણી બધી વખત ફરિયાદ મળી છે, ક્યારેક રેડિયોલોજીમાંથી મળી છે, ક્યારેક ટ્રોમાથી મળી છે, ક્યારેક ઓપીડીથી મળી છે। તો ધમા નામના આ કર્મચારી સામે ફરિયાદો થઈ રહી છે, પરંતુ તેમ છતાં અન્ય કર્મચારીઓમાં ડર છે, કારણ કે આ ધમો ખૂબ જ અસામાજિક તત્વ હોય તે રીતે વર્તન કરતો હોય છે અન્ય કર્મચારીઓ સાથે। આયુષી યાજ્ઞિક આપશે વધુ વિગત।
સિવિલ હોસ્પિટલ છે તેની અંદર જે કર્મચારીનો એક પૂર્વ કર્મચારીનો આતંક છે તે સામે આવી રહ્યો છે. જે ધમા નામનો એક કર્મચારી છે કે જે અન્ય લોકોને અન્ય કર્મચારીઓને હેરાન પરેશાન કરે છે અને માથાભારે આ જે પૂર્વ કર્મચારીના કારણે સમગ્ર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને તેનો ખોફ એટલો છે કે અન્ય કર્મચારીઓ તેનો વિરુદ્ધ કોઈ ફરિયાદ પણ નથી કરી રહ્યા. ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તેના સામે હવે જે આગળ ફરિયાદ કરવા માટેની જે સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે અને પોલીસ કાર્યવાહી કરવા માટેના પણ આદેશ હવે આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ધમા નામનો માથાભારે પૂર્વ કર્મચારી છે તે અન્ય કર્મચારીઓને દંડા વડે ફટકારતો હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે. તેને લઈને હવે તપાસના ધમધમાટ શરૂ થઈ ગયા છે અને હવે આ કર્મચારી વિરુદ્ધ પગલાં લેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જી બિલકુલ આયુષી, આભાર આપનો તમામ વિગત માટે. અને આ સાથે જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં બાળકીઓ કેટલી સુરક્ષિત છે તેને લઈને સવાલ કરતી એક ઘટના ભાવનગરમાં બની છે કે જ્યાં 4 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગરમાં આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાળકીની લાશ મળી આવી છે. ખરેખર ખૂબ જ ચોંકાવનારી આ ઘટના છે. બંદર રોડ પરથી 4 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે જે ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે બાળકીઓનું અપહરણ કરવામાં આવી રહ્યા છે, તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને તેમની હત્યાઓ પણ કરવામાં આવી રહી છે. ભાવનગરમાં આ બાળકીનું અપહરણ કરાયું હતું અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. અને વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે વાલીઓ વારંવાર ફરિયાદ કરતા રહે છે કે આ મોંઘવારીના જમાનામાં બાળકને ભણાવવું તો ભણાવવું કેવી રીતે, કારણ કે ફી જાણે કે આસમાને આંબી રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે ફી રેગ્યુલેટરી કમિટીને ફીના બેઝિક સ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે સરકારને પત્ર લખવામાં આવ્યો છે શાળા સંચાલક મંડળ દ્વારા. હવે 2 મહિના પછી 6 વર્ષ પૂરા થશે, તો એવા સંજોગોમાં 6 વર્ષની અંદર વધેલી મોંઘવારી, આજે લાઇટ બિલો, ઇન્ટરનેટના અને અન્ય બિલો, ભાડા, નાણાં, ટેક્સીસ મ્યુનિસિપાલિટીના, અને એ સિવાય કર્મચારીઓના પગાર, એની અંદર એના ડીએના વધારા, એના ઇન્ક્રીમેન્ટ્સ અને સાથે સાથે એના ઈપીએફ, આ બધાના ખર્ચાઓને ધ્યાને લઈએ તો પણ સામાન્ય રીતે જેમ મોંઘવારીનો દર વધે એમ આ પણ સ્લેબ વધવો જોઈએ એવું અમારું નમ્રપણે માનવું છે. સરકારે આ જે એમની માંગ છે એના વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્વીકારવી ના જોઈએ અને સંચાલક મંડળે પણ વિચારવું જોઈએ કે ભાઈ વાલીઓ જે છે જે સ્લેબ વધારવા માંગે છે એ સ્લેબ વર્ગના વાલીઓ એમ મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસના છે, તો એમના બાળકો નો ખર્ચો પણ એ લોકો માંડ ઉઠાવી શકતા હોય છે. ત્યારે જો આ વધશે તો એ લોકોનો બહુ માર પડશે. તો આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયામાં જો આ નિર્ણય લેવામાં આવશે તો વાલીઓ માટે ફરી એક વખત માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. આ અંગે વિગત આપશે કશ્યપ. એફઆરસી દ્વારા 2017માં ફી સ્ટ્રક્ચર જે છે તે નક્કી કરવામાં આવ્યું હતું ને તેમાં હવે વધારો કરવાની માંગ જે છે શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે 3 સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા હતા, 15,000, 25,000 અને 30,000. તેમાં તમામમાં હવે 5,000નો વધારો જે છે તે શાળા સંચાલકો દ્વારા માગવામાં આવી રહ્યો છે. તે લોકોની સ્પષ્ટ વાત છે કે એ સિવાય જો અમારે ફી સ્ટ્રક્ચરમાં ચેન્જ કરવું હોય તો એફઆરસીની પહેલાં અમારે તેમની પાસે તેમની સૂચના મળવી જોઈએ અને તેની જો મંજૂરી મળે તો જ અમે ફી સ્ટ્રક્ચર જે છે તેમાં બદલાવ કરી શકીએ છીએ. અને હવે મોંઘવારી વધી છે અને ઘણો લાંબો સમય વીતી ગયો છે, ત્યારબાદ હવે આ ફી સ્ટ્રક્ચર જે છે તેમાં વધારો કરવામાં આવે ને તેની માંગ જે છે સરકાર પાસે કરવામાં આવી છે. પરંતુ જો આ ફી સ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવે તો ચોક્કસ વાલીઓ ઉપર બોજો જે છે તે વધી શકે છે ને આ મોંઘવારી નહીં માત્ર શાળા સંચાલકોને પરંતુ વાલીઓને પણ નડી રહી છે. આવા સંજોગોમાં જો સરકાર કે એફઆરસી દ્વારા 5,000નો વધારો આપવામાં આવશે તો બિલકુલ વાલીઓ ઉપર મોંઘવારીનો માર છે તે વધારે પડશે. જી બિલકુલ આભાર આપનો. અને ઘર કંકાસ, પારિવારિક કકળાટ ક્યારેક ગંભીર અપરાધોને પણ જન્મ આપે છે અને આવી જ ઘટના સામે આવી છે મહેસાણાના કડીમાંથી. શું છે ઘટના, વિગત આપશે ધવલ માંગડિયા.
જે કૃષ્ણા કે ઘર કંકાસ કોર્ટ સુધી પહોંચે ત્યાં સુધી તો વાંધો નથી, પણ ઘર કંકાસ હવે હિંસા સુધી પહોંચી રહ્યો છે. એવી જ એક ઘટના મહેસાણાના કડીની અંદર બની છે. એક પતિએ જ પત્ની પર એસિડ એટેક કર્યો છે. ઘણા બધા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે એસિડ એટેકના, યુવતીઓ પર ઘણા એટેક થયા હશે, પણ પતિએ જ પત્ની પર એસિડ એટેક કર્યો છે. છૂટાછેડાની વાત છે અને દહેજનો કેસ કડી કોર્ટમાં ચાલી રહ્યો હતો. પતિ કોર્ટનો તારીખ ભરવા માટે કડીમાં આવ્યો હતો ત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપની નજીક જ તેને પત્ની કોર્ટની બહાર નીકળે અને ત્યાંથી પસાર થાય ત્યારે જ તેના પર એસિડ એટેક કર્યો હતો. અને જો કે હાલમાં જે યુવતી છે, જે પત્ની છે, એને સારવાર હેઠળ ભાગ્યોદય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે આ પતિ અને પત્નીને એક પુત્ર પણ હતો જેના પર પણ ગંભીર રીતે ઈજા થવાની વાત હતી, પરંતુ હાલ એ સમાચાર નથી. પરંતુ મહત્વની વાત છે કે પત્ની પર એસિડ એટેક કરવામાં આવ્યો છે અને પતિએ જ એસિડ એટેક કર્યો છે. જી બિલકુલ, આભાર આપનો. અને હવે વાત કરીએ મોતની દોરીની. ચાઇનીઝ દોરી કે જેને અત્યાર સુધીમાં અનેક લોકોના ગળા કાપી દીધા છે, કોઈ ગંભીર રીતે ઘાયલ થયા છે, જે અત્યારે સારવારના બેચાને છે. વારંવાર હાઈકોર્ટ તરફથી પણ લતાડ લગાડવામાં આવી છે. તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે, એક્શન લઈ રહ્યું છે તેવી વાતો કરી રહ્યું છે, દાવાઓ કરી રહ્યું છે. અને આ બધા વચ્ચે વડોદરામાં જે ઘટના સામે આવી છે, જેમાં ફરી એક વખત એક વ્યક્તિ મરતા મરતા જાણે કે બચી ગયો છે. આ અંગે વિગત આપશે કૃણાલ શર્મા. બિલકુલ, જે રીતે આ ઘાતક બનતી જતી ચાઇનીઝ દોરી કે જેના કિસ્સા હજુ પણ સામે આવી રહ્યા છે. ભલે ચાઇનીઝ દોરી પર શહેર કે જિલ્લા પોલીસ દરોડા પાડતી હોય, ચાઇનીઝ દોરી પકડતી હોય, પરંતુ એવા દ્રશ્યો છે જે ઉદાહરણ આપે છે કે હજુ પણ ચાઇનીઝ દોરી બેફામ વેચાઈ રહી છે અને લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં તો ચાઇનીઝ દોરીથી 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હવે જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના શિનોરમાં 2 દિવસમાં 2 એવા કેસ બન્યા છે જેમાં ચાઇનીઝ દોરીથી ઈજા થઈ હોય. ગત રોજ 7 વર્ષની એક બાળકીને માલપુર ગામમાં ચાઇનીઝ દોરીથી ઈજા થઈ હતી, તેને સારવાર લેવી પડી હતી. આજની વાત કરીએ તો એક ભરત પટેલ નામના આધેડ કે જે પોતાના ખેતરના કામથી બાઇક પર સવાર થઈને જતા હતા, તે દરમિયાન ચાઇનીઝ દોરી આવી હતી તેમના ગળામાં. તેના કારણે તેમને સારવાર અર્થે સેગો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને 14 ટાંકા આવ્યા છે. ત્યારે ભરત પટેલનું કહેવું છે કે ચાઇનીઝ દોરી પર લગામ લાગવી જોઈએ. જો લગાઈ જ હોત તો અત્યાર સુધી આવા કેસ બન્યા ન હતા. ત્યારે ચાઇનીઝ દોરી ક્યારે અટકશે તે જોવું રહ્યું. જી બિલકુલ. અને આમ તો આપણે એને લોકમાતા કહીએ છીએ, પરંતુ તેની સાથે ભયંકર અપરાધ કરીએ છીએ, તેની સાથે અપરાધ થાય છે અને અપરાધીઓ બેખૌફ ઘૂમતા હોય છે, વારંવાર ટકોર લાગે છે, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. આ અપરાધીઓ માત્ર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગપતિઓ જ નથી, ઇન્ડસ્ટ્રી જ નથી, પરંતુ આપણા જેવા સામાન્ય નાગરિકો પણ છે. આ વાત થઈ રહી છે લોકમાતા ગણાતી સાબરમતી નદીની, જેમાં પ્રદૂષણ ન ફેલાય તેને લઈને વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરમતી નદીની અંદર અમદાવાદના જ શહેરીજનો જે પૂજાની અંદર સામગ્રી વપરાતી હોય છે, શ્રીફળ, હાલ તેમજ માતાજીનો ફોટો, આ તમામ જે સામગ્રી છે તે સીધી જ નદીમાં ફેંકી દેતા હોય છે, જેના કારણે સાબરમતી નદી સતત પ્રદૂષિત બની રહી છે, જેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ નિષ્ફળ નીવડ્યું છે. સતત સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે, જેના કારણે હાઈકોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપ્યો છે. મહત્વનું છે કે કોર્ટ મિત્રએ હાઈકોર્ટ પાણીના નમૂના રજૂ કર્યા હતા, જેને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ રાજ્ય સરકારે પણ કહ્યું હતું કે CETP પ્લાન્ટનું કામ 90% પૂર્ણ થઈ ચૂક્યું છે, 100% કામ પૂર્ણ થશે ત્યારે સાબરમતી નદી છે તે વધુ સ્વચ્છ બનશે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને કોંગ્રેસમાં આંતરિક કકળાટ જ્યારે કે હવે બારેમાસી થઈ ગયો છે. રાષ્ટ્રીય સ્તરની વાત હોય, રાજ્યની રાજનીતિની વાત હોય કે સ્થાનિક સ્તરની રાજનીતિ વાત હોય, ગેરીબેન ઠાકોર જેવા કહેતા હતા કે આપણી પાસે હવે કંઈ જ બચ્યું નથી, તેમ છતાં પણ આપણને ખબર નથી પડતી કે શું જોઈએ છે, એકબીજાના ટાંટિયા ખેંચવામાં વ્યસ્ત રહીએ છીએ. અને આવું જ કંઈક થઈ રહ્યું છે અમદાવાદમાં વિપક્ષ નેતાને લઈને. પ્રદેશ પ્રમુખના આદેશ, એમનો સજેશન, એમને અમદાવાદ શહેરના વિકાસમાં કઈ રીતે અમારે આગળ વધવું એ બાબતની ચર્ચા. મારો વિપક્ષ નેતાની ટર્મ પૂરી થઈ રહી છે, એને જ લઈને કોઈ પાર્ટી જે નિર્ણય જ્યારે બી લે એમાં કોઈ સવાલ નથી, પણ મૂળ અત્યારે અમે ફક્ત બજેટ સત્રની ચર્ચા દર વર્ષે બજેટ પેલા પ્રદેશ પ્રમુખને મળતા હોય છે. વિપક્ષની ભૂમિકા સાથે મળીને જે રીતે અગાઉ શહેજાદ ખાન હતા ત્યારે જબરજસ્ત સાથે મળીને કામ કર્યું છે અને વિરોધ પક્ષને એક સારી ભૂમિકા ભજવી છે. અને ભારતીય જનતા પાર્ટીને કહેવામાં આવ્યું છે આવનાર સમયમાં જ્યારે બી પાર્ટી જે નિર્ણય લેશે એમાં અમે સાથે મળીને બધા કાઉન્સિલરો 23 કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીને બજેટ સિઝનમાં અને આવનાર બોર્ડમાં બી ઘેરીશું.
અને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભલે ભાજપે ઇતિહાસ સર્જ્યો હોય, રેકોર્ડ બ્રેક સીટો જીતી હોય, પરંતુ પહેલી વખત એવું થયું હતું કે જેમ જેમ ટિકિટના નામ સામે આવતા હતા, ઉમેદવારોના નામ સામે આવતા હતા, તેવી રીતે અન્ય દાવેદારોમાં પ્રબળ અસંતોષ વ્યાપ્યો હતો અને તેના કારણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ પણ થઈ હતી. અને હવે ભાજપ એક્શનમાં આવી છે. શિસ્ત કમિટીની રચના કરવામાં આવી, કમિટીની રચના કરાય, પરંતુ આમાં એક મોટો ખુલાસો પણ થયો છે. કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. અમે પરમ દિવસે જે અમને જે ભારતીય જનતા પાર્ટીએ જે શિસ્ત સમિતિને કામગીરી જે સોંપી છે એની અગાઉ 2 દિવસ પણ કામગીરી કરીને પરમ દિવસથી 9 તારીખથી શરૂ કરી. તો એમાં દક્ષિણ ઝોન લીધો 9 તારીખે ને ગઈકાલે 10 તારીખે મધ્ય ઝોન લીધો અને આજે ઉત્તર ઝોનની કામગીરી કરી. સાચી ફરિયાદો છે એટલે એના કોઈ આંકડા નથી સાચા, પરંતુ ફરિયાદો જે છે ને એમાં અમે તારણ પર આવીએ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની એક નેમ છે કે ભાઈ ખોટું કર્યું હોય તો એને બક્ષાય નહીં, પણ સાચા લોકો દંડાઈ ના જાય. બસ એના માટે થઈને અત્યારે સમિતિ કામ કરી રહી છે. અને અમેરિકા જે એક બાદ એક કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. એક બાદ એક આફત અમેરિકામાં કહેર મચાવી રહી છે. ક્યારેક વાવાઝોડું તો ક્યારેક પૂર. અને આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે અમેરિકામાં વિમાની સેવા ઠપ્પ થઈ ગઈ છે. અમેરિકામાં હાલ પરિવહનને પણ અસર થઈ રહી છે, પરિવહન પણ પ્રભાવિત થયું છે. ત્યારે વિમાન સેવા ઠપ્પ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં પહેલા બોમ્બ સાયક્લોન આવ્યું હતું, જેણે સેંકડો લોકોના જીવ લીધા હતા અને અત્યારે કેલિફોર્નિયામાં પૂરને કારણે 17 લોકોના મોત નીપજ્યા છે. ઠેર ઠેર તબાહી મચી છે. ત્યારે પરિવહનને અસર થઈ છે. અમેરિકામાં નોટામ ફેલ થવાથી એક ટેકનિકલ ખામીને કારણે અસર થઈ હોવાની વિગત સામે આવી રહી છે. તો એક તરફ ક્યાંક કુદરતી આફતને કારણે અમેરિકા ત્રસ્ત છે, તો ક્યારેક બીજી બાજુ ટેકનિકલ ખામીઓને કારણે પણ અમેરિકન્સને અત્યારે સામનો કરવાનો વારો આવ્યો છે. વિગત આપશે નુપુર પટેલ. જે પ્રમાણે કૃષ્ણ તમે કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે અત્યારે ઘણી બધી તકલીફ પડી રહી છે અને અમેરિકાના એરપોર્ટ ઉપર અત્યારે પેસેન્જરનો ભરાવો થઈ રહ્યો છે. પેસેન્જરો અત્યારે જેમને પહોંચવાનું છે, કોઈને બિઝનેસ ટ્રીપ પર જવાનું છે, કોઈને બીજું કોઈ અગત્યનું કામ છે, પેસેન્જર્સમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અને આ ટેકનિકલ ખામી ક્યારે એનું સમારકામ થશે, ક્યારે ફરી પૂર્વવત થશે પરિસ્થિતિઓ, હજી કોઈ જ એનો જાણકારી નથી મળી રહી કે કોઈ એનો અંદાજ પણ ત્યાંની સિસ્ટમ પાસે નથી. પણ એક વસ્તુ છે કે પેસેન્જર્સ અત્યારે રઝળી પડ્યા છે અને આક્રોશમાં પણ છે. કૃષ્ણા. જી બિલકુલ નુપુર, આભાર આપનો તમામ વિગત માટે. એટલે આ એર મિશન સિસ્ટમને પૂર્વવત કરવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે, પરંતુ ટેકનિકલ ખામીને કારણે અમેરિકામાં વિમાન સેવા ઠપ થઈ ગઈ છે અને તેના કારણે હજારો લોકો અટવાઈ ગયા છે. અમેરિકામાં નોટામ ફેલ થવાથી NOTM ફેલ થવાને કારણે આ મોટી અસર થઈ છે અને તેના કારણે જે લોકો પરિવહન માટે આવ્યા હતા તેઓ અત્યારે અટવાઈ ગયા છે. સર્વરમાં ખામી સર્જાવાને કારણે વિમાન સેવા ઠપ થઈ ગઈ છે અને તેને પૂર્વવત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર ભેગા થયા હતા, યાત્રીઓનો જમાવડો થયો હતો, પરંતુ આ ટેકનિકલ ખામીને કારણે અત્યારે એર મિશન સિસ્ટમને પૂર્વવત કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે અને જલ્દીથી ફરી પરિવહન શરૂ થાય તે માટેના પ્રયાસ શરૂ કરાયા છે. અને તહેવારો આવે એટલે આપણે ખાવાના શોખીન છીએ, નવી નવી મીઠાઈઓ, ફરસાણો આરોગતા હોઈએ છીએ, પરંતુ આ જ સમય છે કે જ્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સક્રિય બની જતા હોય છે. ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ચીક્કી, આ બધી જ વસ્તુઓ આપણે મોટા પ્રાણે ખરીદતા હોય છે, પરંતુ હવે આરોગ્ય તંત્ર તહેવારોના ટાણે જ ફરી એક વખત જાગ્યું હોય. દિવાળી વખતે જે માહોલ જોવા મળે છે, નવરાત્રી વખતે જે એક્શન જોવા મળે છે, અત્યારે ઉત્તરાયણ પહેલા પણ રાજકોટનું આરોગ્ય તંત્ર અચાનક જાગ્યું છે. વિગત આપશે પ્રતિપાલ. જે ચોક્કસ કિસ્સા જે રીતે આપણે જણાવ્યું કે આરોગ્ય તંત્ર હોય છે તે તહેવાર પહેલા જ જાણે કે સફાળું જાગતું હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે. જે રીતે હવે અત્યારે ઉત્તરાયણના ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે કે પછી નવરાત્રી હોય કે સાતમ આઠમનો તહેવાર હોય, દશેરા હોય કે દિવાળી હોય, ત્યારે અલગ અલગ સ્ટોલ ઉપર જઈને કે ગોડાઉન ઉપર જઈને આરોગ્ય વિભાગની જે ટીમ હોય છે તે નમૂના લેતી હોય છે. એટલે કે અલગ અલગ જે ફરસાણ હોય છે કે મીઠાઈના નમૂના લેવામાં આવતા હોય છે. પરંતુ જે એક હાસ્યાસ્પદ ઘટનામાં તે બને છે કે આ તમામના જે રિપોર્ટ હોય જે દિવાળી ઉપર પણ લેવામાં આવે છે, ઉત્તરાયણ ઉપર પણ લેવામાં આવે છે, ત્યારે ફાફડા જલેબીના જે સેમ્પલ અત્યારે હાલમાં લેવામાં આવી રહ્યા છે. ચોક્કસથી વડોદરામાં જે ટીમ છે તે હાલમાં ચેકિંગ કરી રહી છે ચોખંડી વિસ્તારમાં, પરંતુ તે જે નમૂના લેવામાં આવે તેના જે રિપોર્ટ હોય છે તે 10 થી 12 દિવસ બાદ આવે છે. એટલે કે જ્યારે તમામ આ લોકો હોય છે તે ફરસાણ આરોગી લેતા હોય છે, મીઠાઈ આરોગી લેતા હોય છે, ત્યારબાદ એના નમૂના આવતા હોય છે. ઘણીવાર જોવામાં આવતું હોય છે કે જે અખાદ્ય વસ્તુનો ચોક્કસથી
ઘટના સ્થળ ઉપર તેનો નાશ પણ કરવામાં આવતો હોય છે, પરંતુ હકીકતમાં તેવું સામે આવતું હોય છે કે અલગ અલગ જે ખાદ્ય તેલ હોય છે કે ઘી હોય છે તેના નમૂના ફેલ થતા હોય છે. અને અત્યારે હાલમાં જે રીતે આપણે જલેબીની વાત કરીએ કે ફાફડા કે ઊંધિયાની વાત કરીએ તો તેમાં ઘણીવાર ખરાબ તેલ પણ વાપરવામાં આવતું હોય છે કે ખરાબ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જે લોટ હોય છે તેમાં પણ ભેળસેળ કરવામાં આવતી હોય છે. પરંતુ આ તમામના જે રિપોર્ટ છે તે થોડા દિવસો બાદ એટલે કે 10-12 દિવસ બાદ એટલે ઉત્તરાયણ પતી જશે પછી આના રિપોર્ટ આવે છે, જે બિલકુલ અત્યારે હાલમાં એમ કહી શકાય કે જાણે માત્ર દેખાડા પૂરતું આરોગ્ય વિભાગ ચેકિંગ કરતું હોય તેવા અવારનવાર દ્રશ્યો સામે આવતા છે. ફરી એકવાર આ રીતના દ્રશ્યો સામે આવ્યા જી બિલકુલ, એટલે લોકો સાથે પણ મજાક તો આરોગ્ય તંત્ર કરી જ રહ્યું છે, કારણ કે રિપોર્ટ આવવાના હોય ત્યારે નથી આવતા અને જ્યારે બધું જ પૂરું થઈ જાય લોકોએ આ વાનગી આરોગી પણ લે અને ત્યારબાદ રિપોર્ટ સામે આવે લોકોને ખબર પડે કે આ તો નહોતું ખાવાનું. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પહેલા પણ પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે પ્લાસ્ટિકના કપ પર પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને વધુ એક હવે નિર્ણય લેવામાં આવ્યો છે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને. આ અંગે વિગત આપશે જિગ્નેશ પટેલ. કૃષ્ણા, વાત કરવામાં આવે તો પ્લાસ્ટિકની થેલીઓ, ત્યારબાદ પ્લાસ્ટિકના કપ પર જે પ્રતિબંધ મુકાયા, ત્યારબાદ હવે ચા પીવા માટે જે કાગળના કપ વપરાય છે તેના પર પણ પ્રતિબંધ આવી શકે છે. કોર્પોરેશનની તપાસમાં હકીકત સામે આવી છે કે જે કપ કાગળના બહારથી દેખાય છે તેની અંદર પ્લાસ્ટિકનું લેયર હોય છે અને તે ગરમ થતાં સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમિકલ છોડતું હોય છે, માટે તેના પર પ્રતિબંધ આવી શકે છે. બીજી તરફ કોર્પોરેશન માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોજના અંદાજિત 20 લાખથી વધુ કપનો ઉપયોગ થાય છે અને તે કપ રસ્તા પર કચરો ઊભો કરે છે. માટે કોર્પોરેશન બંને તરફનું વિચારી એટલે કે લોકોના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા કરી સાથે જ કચરાનો નિકાલ થાય, કચરો ન થાય તે માટે આ એક્શન લઈ શકે છે. અને આગામી સમયમાં ચાની કિટલી ઉપર જે કપ મળે છે કાગળના તેના પર પ્રતિબંધ આવી શકે છે અને જે સમયથી પ્રતિબંધ નાખવામાં આવશે તે જ દિવસથી ચાનો કપ પર ઉપયોગ પર પ્રતિબંધ આવશે અને કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ નહીં કરી શકે. જી બિલકુલ જિગ્નેશ, આભાર આપનો. અને રાજકોટમાં ઘટનાઓ, આપરાધિક ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી ને એટલા માટે જ રાજકોટ અને સુરત માટે એવું કહેવાય છે કે આ બંને શહેરો સ્માર્ટ સિટીની વાત તો અલગ થાય છે પરંતુ ક્રાઇમ કેપિટલ બનવાની દિશામાં જાણે કે એકબીજા સાથે હરીફાઈ કરતા હોય તેવું લાગે છે. ને રાજકોટમાં 25 થી 30 લાખની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ અંગે વિગત આપશે મયુર સરવૈયા. બિલકુલ કૃષ્ણા, રાજકોટમાં મિલપરામાં એક ઘટના જે છે તે સામે આવી છે. લૂંટનો બનાવ સૌ પ્રથમ હતો પરંતુ ત્યારબાદ જ્યારે પોલીસે ફરિયાદીની જ્યારે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે આ લૂંટ નહોતી, માત્ર તરકટ રચવામાં આવ્યું હતું. એટલે કે જે ફરિયાદી હતો તેમે એક મકાનનો સોદો કર્યો હતો, એ મકાનના પૈસા જે છે તેમની સમય આવી જતા આ પ્રકારનું એક બેંકમાંથી પૈસા લઈ આવ્યો હોય અને ત્યારબાદ તેમની સાથે લૂંટ થઈ હોય તેવું તરકટ જે છે તે તેમને મચાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે જ્યારે કોઈ પણ પ્રકારની આવી લૂંટની ઘટના બની જ નથી, માત્ર ને માત્ર એક નાટક કરવામાં આવ્યું હતું. કારણ કે જે પેમેન્ટ તેમને કરવાનું હતું તેમાં વધુ સમય મર્યાદા મળે તે માટે આ પ્રમાણે તેમને કહી શકાય કે લૂંટનું જે છે તે તરકટ રચ્યું હતું. હાલ જે છે તે વધુ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાલ જે ફરિયાદી જે છે તે જ આરોપી હોય તેવું લાગી રહ્યું છે. તેમને બોલાવવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ જે છે તે હજુ ચાલી રહી છે. કૃષ્ણા. અને સમાચારમાં આગળ વધીએ તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો ટ્રાયલ રન કરવામાં આવ્યો. શિમલા ખાતે વિસ્ટાડોમ ટ્રેનનો સફળ ટ્રાયલ કરવામાં આવ્યું. કાલકા શિમલા RCF કપૂરથલાનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ અંગે વિગત આપવામાં આવી છે. ટ્રાયલ બેઝ પર આ શરૂ કરવામાં આવી હતી અને તે સફળ રહી છે. શિમલામાં તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું વિસ્ટાડોમ રેલવેનું. અમેરિકામાં એર મિશન સિસ્ટમ ફેલ થવાને કારણે વિમાની સેવા ઠપ થઈ ગઈ છે. આ અંગે વિગત આપશે અજય યાદવ. देखिए, निश्चित तौर पे अमेरिका के ट्रैफिक सिस्टम में एविएशन एक ऐसा सेक्टर है जो अमेरिका की रीढ़ माना जाता है. हजारों लोग रोज हवाई जहाज के जरिए सफ़र करते हैं, लेकिन आज सुबह 5:30 बजे कंप्यूटर सिस्टम में खराबी होने की वजह से 400 से ज़्यादा उड़ानें प्रभावित हुई हैं, जिसमें घरेलू उड़ानें और अंतर्राष्ट्रीय उड़ानें भी हैं. इसमें न सिर्फ कई सारी जो फ्लाइट्स है उसको ग्राउंड जीरो पे कर दिया गया है, लैंड कर दिया गया है, बल्कि कई सारी जो उड़ानें हैं वो प्रभावित हुई हैं और देरी से चल रही हैं. अमेरिका के एविएशन सिस्टम का कहना है कि कंप्यूटर सिस्टम में जो खराबी आई है वो कब तक ठीक होगी इसके बारे में अभी कुछ नहीं कहा जा सकता, लेकिन हमारे जो ऑपरेटर्स हैं वो लगातार लगे हुए हैं और खास करके जो खराबी आई है उसको पकड़ने की कोशिश कर रहे हैं ताकि जल्दी से जल्दी एविएशन सिस्टम में जो खराबी आई है उसको दुरुस्त किया जा सके. फिलहाल 10 से 12 घंटे बीत चुके हैं, लेकिन अभी भी सिस्टम को दुरुस्त नहीं किया जा सका है और जो उड़ानें हैं वो लगातार प्रभावित हो रही हैं. जी.